તો હમણાં અજેશમાં આવ્યા છે. હમણાં પિઝા ખાવાનું કે દિવસનું મન થયેલું. મંગાવ્યો છે માર્ગેનેટા પિઝા, એની સાથે 2 સોસ આપ્યા છે. તો હવે મંગાવ્યું છે બર્ગર. गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बोय. तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો હમણાં સવારમાં એટલો તડકો છે ને આજે ભાઈ સાહેબ, મને તો લાગે છે 40 સેલ્સિયસ ડિગ્રી તાપમાન હશે આજે. એટલો બધો તડકો છે બહાર, તમે જો ખાલી. આહાહા, આમ ગરમીથી આમ નવાઈ જઈશું આખા પસીનાથી. પસીનો થઈ જાય છે. હમણાં નાઈને નીકળો જસ્ટ હમણાં, તો બી એટલો પસીનો થાય છે ને. મમ્મીને કીધું કે એસી ચલાવો, પણ એસીનું બિલ બી બહુ બધું આવે છે ગાઈસ. એટલે છે ને સોલાર હોય ને, સોલાર તો ફાયદો છે. બાકી એસી તો તમે ચલાવો રાતે તો મહિનાનું બિલ તમે ગણો ને તો 2000 ઉપર જ આવે. હું એસી ચલાવતો નથી, એમ થોડુંક જ ચલાવું. બપોરે તો ચલાવતો જ નથી, સાંજના જ ખાલી ચલાવીએ, કેમ કે ઓફિસમાં એસી છે. હું ઓફિસમાં બી એસીમાં નથી બેસતો, બહારની સાઈડ બેસું છું. તો હવે હમણાં મોબાઈલ જોવા જવાનો છે રાજનનો, કેમ કે એની બર્થડે આવે છે. એટલે હવે એને બર્થડે પર એને ગિફ્ટ લેવાની છે, એને સેલ્ફ ગિફ્ટ લેવાની છે, કોઈ આપવાનું નથી, એને જાતે મોબાઈલ લેવાનો છે. તો જોવા જઈએ છે હવે કયો મોબાઈલ લઈએ, કેમ કે આજે ચૂંટણી છે અને અમારા સુરતમાં ચૂંટણી નથી, કેમ કે પેલું હરફી પેલું જીતી ગયા છે એવું કંઈ કહે ને, પેલું બિનહરફી. અમારા સુરતમાં ચૂંટણી તો નથી, પણ બધાને રજા છે. પેલા પ્રતિકને બી રજા આપી છે, રાજાને પણ રજા જ છે, 10 દિવસનું વેકેશન. પણ મને રજા નથી, તો અમે મારે સવારમાં જોઈ આવીએ. બપોર પછી તો ઓફિસ જવાનો છે, એટલે તડકો છે, પણ શું કરીએ, ટાઈમ છે તો જોવા તો જવું જ પડશે. બાકી પકીકને રજા નહીં મળે. પકીક જો ગાઈઝ, આ સ્કેચ કેવો મસ્ત દેખાય છે. મારા ફ્રેન્ડે મને દોરી આપેલો, જો એકદમ ઓરિજિનલ લાગે છે. પછી બીજો સ્કેચ પણ છાપી ભાઈ, જો આ સ્કેચ. આમાં થોડુંક શાઇનિંગ નથી, પણ આ બી બહુ મસ્ત છે. અમારા કાકાએ દોરી આપેલો મને. સીધા રાજાના ઘરે જ આવ્યા છે. હું મોબાઈલ જોવા જવાનું છે કે ઊભો થા નહીં, ઊભો થા, મારો નહીં લાગતો. તો બૈરી બ્લોગ જોવે પછી. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. હવે પછી જો. હા, એ વાત છે. જો કેટલો આરામ છે. હવે જો ચૂંટણીની રજા છે, ચૂંટણી તો નથી પણ ચૂંટણીની રજા છે, કેટલો આરામ છે. આરામ કેટલો છે તને? તો 10 દિવસ ને કે જલસા છે આ બંનેને. આજે આને જલસા છે અને તો 10 દિવસ જલસા છે. ચાલો જોઈએ, જોવો નહીં જોવું તો પછી તડકો થઈ જાય પછી વધારે. હજુ નાયો જ નહીં યાર. જોઈ ને क्या कर रही हो? मुझे शर्म आ रही है. गाइस તમને એક જન્નત બતાવું, બહુ જ મસ્ત જન્નત છે. જો ખાલી આ ફ્રીજ ખોલે ને એટલે અંદર જો આ પેપ્સી, આ કાલા કટ્ટા ઓરેન્જ, પછી આ મેંગો, પછી જો અહીંયા પેપ્સી, કાકા બધું મૂકી છે પેપ્સી. ફ્રીજ વસાવ્યું તો પેપ્સી જ ભરી નાખો. આઈસ્ક્રીમ તો મૂકો, આઈસ્ક્રીમ અચ્છા અંદર આખું ભરી નાખો ને. પૌદારમાં આવી ગયા છે. બેસ્ટમાં બેસ્ટ મોબાઈલનું માર્કેટ હોય ને તો પૌદાર. હવે આમાં બધે મોબાઈલ જ બધા મળે. એટલે અહીંયા બેસ્ટ મોબાઈલ મળી જશે, સસ્તામાં સસ્તો અને સારો એવો ટકાઉ. અને એક પ્રોબ્લેમ બહુ, અહીંયા ગાડી પાર્ક કરવામાં બહુ પ્રોબ્લેમ આવે. અહીંયા પાર્કિંગની સુવિધા નથી જલ્દી છે, પણ બહુ બધી ગાડી આવે. એટલે જોઈએ હવે પાર્કિંગ તો કરી દીધી અંદર. અહીંયા આપણે થાકી જવું રાજુ પર, અહીંયા મોબાઈલની થાકી. એટલી બધી દુકાન છે જો ખાલી, છે ને. પહેલી વાર આવ્યું ને તું તો પછી અમે તો વર્ષલાર બહુ આવ્યા કરું. જો મોબાઈલ બાજાર બી છે ને, એમાં બી આપણને કામ લાગે એવું છે. એ ફોન જોયા ગાઈસ, એક A23 જોયો, અને બીજો કયો હતો? એપલ નહોતો. એ સિરીઝનો તો આપણને કોઈ એક્સપિરિયન્સ છે નહીં, બરાબર. અને આપણને S સિરીઝનો છે ને M સિરીઝનો, કેમ કે આ M સિરીઝનો છે, જેમાં બ્લોગ ઉતારો ને S સિરીઝનો છે. એટલે હવે એ જોઈએ બીજો કયો સારો પડે છે. એ સિરીઝમાં જો પણ ક્લિયરિટી સારી નહોતી કે હેમાં એપલનો. ના રે ભાઈ, આઈફોન નહીં ભાઈ, આપણો સેમસંગ સારો જ છે. તો મોબાઈલ જોઈ લીધો ગાઈઝ. A34 સિલેક્ટ કર્યો છે અમે, પણ ડોક્યુમેન્ટ નહોતા ને અમારી પાસે, એટલે અમે પછી પાછળ પડી ગયા. બાકી તો આજે મોબાઈલ આવી જ જતો. આયરી ગાડી હવે મોબાઈલ આવી જશે, પણ હવે ડોક્યુમેન્ટ થોડાક નહોતા. ખાલી આધાર કાર્ડ હતો, પાન કાર્ડ નહોતો. બાકી લોન બોન આજે બધું થઈ જ જશે. બાપરે બાપ, ગરમી તો જો જબરી લાગે છે, બહુ ગરમી લાગે. હા, સીટ તો ગરમ થઈ ગયા હે ને બરાબર? હા બરાબર ને. હવે શેકાવાની આપણી. ખેંચો, ખેંચ પાછળ ખેંચ. ને ભાઈ દાજે તો જો તને કોને માર્યું? કાં માર્યું તને? કાં માર્યું? શું કરતો હતો? આઈસ્ક્રીમ જોતો હતો. આઈસ્ક્રીમ ધોડતો હતો ભાઈ. મારે જ ને. ક્યાં માર્યું? કેવું માર્યું? છટાછટ માર્યું ને? છટાછટ માર્યું ને. હવે મસ્તી કરવાનો છે? સોરી કહી દે બાને. હા, જમવામાં છે ગવાનું શાક, રોટલી ને છાશ. તારે શું ખાવાનું છે?
તારી તારી રોટલી ખાવાની છે હા ખાઈ લે ચાલ થોડીક પેટ પૂજા કરવા જઈએ છે મારી તો થઈ ગઈ છે પેલા પ્રખ્યાની છે ને પેટ પૂજા ક્યારે થાય જ નહીં પર ઘરે જમીન આવે ને તો બી ખાવાનું તો રેજ રાતના એને તો ટેવું પડી ગઈ છે તો આપણી ગાડી આવી ગઈ છે તો હવે નીકળીએ હે લાપીનો જ કયો મને એનું કોઈ એક્સપિરિયન્સ નહીં પેલા હું તો હવે હમણાં ખાવા આવ્યા છે ફ્રેન્કી મો ચાલુ જ રહ્યો આ લોકોનું મારું બી ચાલુ છે જે આવી ગયું ના તું ખા નહીં હું તો ખાઈને આવ્યો બરાબર લાઈનમાં જો ફ્રેન્કીની દુકાન છે બધી એટલે આ ખાતા જ રહીએ હવે ફ્રેન્કી હવે બીજું કંઈ ખાવાનું છે નહીં ને હવે બસ પછી એટલે હજુ ખાવાનો પ્લાન છે ગાઈઝ આનો ખાવાનો છે આ ઘરેથી ખાઈને નહીં આવે રજા આવે ને તારે હે ને રાજુ એટલે તારા પૈસા બગાડે ક્યાં હમણાં અજેશમાં આવ્યા છે હમણાં પીઝા ખાવાનું કે દિવસનો મન થયેલો પેલી ફેંકી તો ખાધી હવે પીઝા ખાવાનું મન થયેલું એટલે અજેશમાં આવ્યા ડોમિનોઝમાં બધું આટો માર્યો પણ બધી ઓફર બંધ થઈ ગયેલી એટલે હર્ષને પૂછેલું મારા દોસ્તાને કે ઓફરમાં હું છે તો ઓફર બતાવીએ ને અમે નિયર બાય ડોમિનોઝ સર્ચ પણ માર્યું પણ ડોમિનોઝમાં કંઈ મેળ નહીં પડ્યો બધું કાંઈ એવું નહીં આ ચીકલી પોં વાગ્યા કરે ગાઈઝ આમાંથી ઇગ્નોર કરજો અને બંધ કરવાનું થોડી માટે ભલે હું ચાલતું હતું આમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવું આ પેલું જમલ છે ને એ જ ગીત છે જમાલવાળા હા પીઝા છે આ બધું ફ્રેન્ચ ફ્રાઈસ કોલ્ડ કોફી બહુ દિવસથી પીઝા ખાવાનું મન થયેલું ગાઈસ પણ છે ને બે મોંઘા બહુ પીઝા આવે એટલે આપણને ભાવે ને એટલે મોંઘું તો અજેશમાં સારા અને સસ્તા મળી રહે તમે મંગાવ્યો છે માર્ગેનેટા પીઝા એની સાથે 2 સોસ આપ્યા છે તો ખાઈએ માર્ગેનેટા પીઝા ગાઈસ સેકન્ડ ટાઈમ બીજો આવ્યો બીજો ખાવાના હવે લગાવો બોલ બેટેલ લગાવો લસણાવો બરાબર તો હવે મંગાવ્યું છે બર્ગર એક જ બર્ગર મંગાવ્યું કેમ કે અમે નથી ખાવાના તો હવે આ ખાવે બર્ગર ખોલે છે હું તો નહીં ખાવા અપના છે ને નહીં ભાવે મસ્ત ખાઈ લીધું પેટ ભરાઈ ગયા છે ના ઘરે લઈ જવાનું બાટલા ને પાણી ભરવા કામ લાગ્યા હમણાં અમે તો આવા જ બાટલા વાપરી ગયા પેલા મોંઘા હું વાપરવાના ગરીબે એટલે આ મસ્ત ખાઈ લીધું છે 35 આપ્યો હા કેમ હા રાજન સોડા લેવાની ગાઈસ પાછી બહુ પૈસાવાળી પાર્ટી છે હું પૈસાવાળી પાર્ટી હારે જ ફરું બોલ અમે નહીં ફરું જોઈ લો તો સોડા પીવાની ચલો તો આપણું ઘર આવી ગયું અમે આપણું ઘર છે શેરીનું તો મમ્મી માટે સોડા લે છે લોકો હવે બીજે ક્યારે જવું છે ખાવા હવે નહીં ને તો ચાલો હવે વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ સેટ આવે સી યુ અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા ગાઈસ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આજે જતા જ નહીં સબસ્ક્રાઇબ કર્યા વગર તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ ફટાફટ બાય